तो साळंगपुરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા હનુમાનજીના સ્વરૂપ પર લેવાયેલા કોપીરાઇટના નિર્ણયને લઈને વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે। એક તરફ મંદિર ટ્રસ્ટ આ નિર્ણયને આસ્થાના નામે થતી છેતરપિંડી રોકવાનો પ્રયાસ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિવિધ હિન્દુ સંગઠનો, સંતો અને સમાજના આગેવાનો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। કહેવાય છે કે હનુમાન દાદા તો 18 વર્ણના, પરંતુ દાદાના નામે છેતરપિંડી નહીં ચાલે। સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ મેળવવાના નિર્ણયથી ક્યાંક નારાજગી છે તો ક્યાંક તેનું સમર્થન। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન, બ્રહ્મ સમાજ અને અનેક સંતોએ ભગવાન પર કોપીરાઇટનો અધિકાર કોઈ વ્યક્તિ કે સંસ્થાને ન હોઈ શકે તેવી દલીલ સાથે કાયદાકીય લડતની પણ ચીમકી ઉચ્ચારી છે। વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે આ મુદ્દે આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભગવાન કોઈ કોર્પોરેટ સંપત્તિ કે પછી ખાનગી જાગીર નથી। હનુમાનજી, રામજી, ગણપતિ આ બધા જ જે છે એ આસ્થાના પ્રતીક છે અને આ આસ્થાના પ્રતીક જે છે એ કોઈ એક સંપ્રદાયની જાગીર ના હોઈ શકે। કાયદાની દ્રષ્ટિએ, બંધારણની દ્રષ્ટિએ બંધારણના આર્ટિકલ 21 અને 25ની અંદર ભારતના દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો અધિકાર છે। આ રીતે કોઈ ભગવાનના નામને કોપીરાઇટ ના કરી શકાય। તો હેમાંગ રાવલે એમ પણ કહ્યું કે હનુમાનજીના વિવિધ સ્વરૂપો અને પરંપરાઓ સદીઓથી સમગ્ર સનાતન સમાજની સામૂહિક આસ્થા સાથે જોડાયેલા છે અને આવા સંજોગોમાં કોઈ એક સંસ્થા દ્વારા તેના પર કોપીરાઇટનો દાવો કરવો યોગ્ય નથી। આવું જો ટ્રેડમાર્ક કરવામાં આવ્યું હશે તો એની સામે ચેરિટી કમિશનરને પણ અમે ફરિયાદ કરીશું, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સનાતન સંસ્થાઓ, અને જરૂર પડે તો ટ્રેડમાર્ક ના રજિસ્ટ્રીની અંદર પણ જઈને ફરિયાદ કરીશું। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર PIL એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરીને પણ આવા મલિન ઈરાદાઓ જે ટ્રસ્ટના છે કે જે હનુમાનજીને કોપીરાઇટ કરવા માગે છે તેનો અમે વિરોધ કરીએ છીએ। તો બીજી તરફ આ મુદ્દે જ્યોતિર્નાથ મહારાજે પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો। તેમણે દેવ દેવતાઓને કોઈ સંપ્રદાયની સીમામાં બાંધી દેવાની માનસિકતા સામે વાંધો ઉઠાવ્યો છે। જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું કે ભગવાન સમગ્ર સમાજના છે અને તેમની આરાધના પર કોઈ માલિકી હકનો પ્રશ્ન જ ઊભો નથી થતો। સંપ્રદાયવાળા સનાતનના વિરોધી છે કે સનાતન સાથે એમને નાય નીચો એ સંબંધ નથી, ભગવાનોના અપમાન કરવા ટેવાયેલા છે। તે લોકો સનાતન ભગવાન હનુમાનજીનું પેટર્ન શાના માટે કરે? હનુમાનના નામે રોટલા શેકવા છે ને રામનો દાસ બતાવવા છે। આ બધી રામને પણ દાસ બતાવવાની કોશિશ કે શિવને પણ દાસ બતાવવાની કોશિશ, આ વાહિયાત પ્રયત્ન કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છે। અમે વખોડીએ છીએ અને તમારા કૃત્યની સામે અમારો બળવો છે અને સાથે સાથે અમે જરૂર પડશે તો જે સ્ટેજે લડવું પડશે તે કાયદાકીય લડાઈ પર લડવા તૈયાર છે। તો હનુમાનજીના કોપીરાઇટ મુદ્દે બ્રહ્મ સમાજે પણ વિરોધનો અવાજ ઉઠાવ્યો છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે ભગવાન અને ધાર્મિક પ્રતીકો પર કોપીરાઇટનો દાવો સમાજમાં અનાવશ્યક વિવાદો ઊભા કરી શકે છે। એ સારંગપુર દેવ જે નામ છે એ ગામનું નામ છે, એ કોઈ સંસ્થા મંડળીનું નામ નથી કે એનો ટ્રેડમાર્ક લઈ શકાય। કષ્ટભંજન દેવ છે 1008 નામ પૈકીના હનુમાનજીના જે નામ છે એ પ્રકાર એમાંનું એક નામ છે ને સનાતન ધર્મથી ચાલ્યું આવ્યું છે, આદિકાળથી ચાલ્યું છે, ઋષિ પરંપરાગતથી ચાલ્યું આવ્યું છે, વેદો પુરાણોમાં એના નામનો ઉલ્લેખ છે, તો એનું ટ્રેડમાર્ક લઈ શકાય નહીં। એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાને અને સનાતન ધર્મની અન્ય સંસ્થાઓ અમે સાથે જોડી અને આને વિરોધ ચોક્કસ કરીએ છીએ અને આ ટ્રેડમાર્કમાંથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને પણ અનુસરતા નથી આ લોકો। જો કે આ સમગ્ર વિવાદની વચ્ચે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક ભક્તોનું માનવું છે કે ભગવાન સૌના છે અને તેમના પર કોઈ કોપીરાઇટ ન હોઈ શકે, જ્યારે કે બીજી તરફ કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે। તેમનું કહેવું છે કે દાદાના નામે ચાલતી છેતરપિંડી અને આસ્થાના દુરુપયોગને રોકવા માટે મંદિર દ્વારા લેવાયેલું આ પગલું જરૂરી છે। દાદાના મંદિરે કોપીરાઇટ કિંગ ઓફ સાળંગપુરમાં ના થવું જોઈએ અને જે કંઈ લોકો આ કરતા હોય, કોપીરાઇટ કરતા હોય કે પ્રસાદમાં કે પછી ઓનલાઈનમાં ખોટા માર્ગદર્શને હરિભક્તોને ચડાવતા હોય એ લોકોને પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આજકાલ હું પણ સોશિયલ મીડિયામાં જોઉં છું કે સાળંગપુરના નામે ફ્રોડ થઈ રહ્યો છે, જેથી કરીને રૂમના ઉતારા છે, દર્શન બાબતે છે, પ્રસાદી બાબતે છે, એ બધું સત્ય હકીકત છે અને ખોટો ફ્રોડ થઈ રહ્યો છે। એ ફ્રોડ અટકાવવા માટે સાળંગપુર કિંગ ઓફના નામનું ટ્રેડમાર્કિંગ મંદિર ટ્રસ્ટીએ નિર્ણય લીધો છે।
આ ટ્રેડમાર્ક કોઈ પણને જોતો હોય તો મંદિર લોકો ટ્રેડમાર્કવાળી મૂર્તિ અને મંદિર પણ બનાવી આપવા તૈયાર છે. મંદિરના ટ્રસ્ટી લોકોનું કહેવું છે. તો તમારે જે કોઈ હરિભગતની ટ્રેડમાર્ક જોતો હોય તો મળશે. તો ફ્રોડથી સાવધાન રહેવા માટે જ છે આ વસ્તુ. તો સુપર